Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે કાળી ચૌદસ ની તો વાત કરી, ધનતેરસ ની વાત તો કરો યાર. આપણે શું કરવાનું લા ધનતેરસ નું? સુદામા જેવા પરિવારમાંથી આવું છું મેં. 10 મિનિટમાં ધનતેરસ ની પૂજા થઈ જાય આપડી. મન તો બેંકમાંથી ફોન આવેલો ધનતેરસ ના દિવસે કે હેપી ધનતેરસ. અમે કે છે ને બેંકમાંથી બોલીએ છે, ધનતેરસ ના નિમિત્તે અને દિવાળીના નિમિત્તે અમે બહુ સરસ ઓફર છે કે અમારી બેંક તરફથી તમને કે દર મહિને જો તમે 6,000 ભરો ને તો તમે રિટાયર થશો તો 1 કરોડ મળશે. મેં કીધું બેન, હું ઓલરેડી રિટાયર થઈ ગયો છું. તમે એક કામ કરો, મને અત્યારે 1 કરોડ આપી દો. દર મહિને તમે મારા એકાઉન્ટમાંથી 6,000 કાપ્યા કરજો. મૂકી જ દીધો સીધો ફોન. હા કે પણ કાકા, ધનતેરસ ની પૂજા તમારા પપ્પા પણ નતા કરતા? હું મારા બાપાને ધન સાથે કાંઈ લેવા દેવા નહીં લા. એ તો કોકની મોટરસાયકલ લૂછવાનું કપડું આવું ઘેર લઈ આવતા હતા ચોરીને. ના હોય યાર. અરે બહુ અઘરો મારો બાપો, એટલે આખા ગામના પૈસા ખાઈને બેઠેલો, પાછો ડુંગળી લસણ ખાવાની ના પાડે. પણ મને તો મારા ફ્રેન્ડ્સ ના મેસેજ આવેલા કે અસલી ધન એટલે ભાઈબંધો. ખોટી વાત છે. જેને મેસેજ કર્યો ને ભાઈ 2,000 માંગી જોજો. કાળું ધન જેવો ગાયબ ના થઈ જાય મન કેજે. એવું ના હોય બે. લાઈને 500 ની 2 નોટ લાઈને લાઈ. સોંગ સાંભળો તમે ત્યાં ને Joke Studio. Only on Radio